ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હોય. સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાયન્સ ક્લબ દ્વારા બની રહેલી કેન્સરની હોસ્પિટલની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલની આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી. સરકારી મેડિકલ કોલેજના ડીએનડી જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર, ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ઇકબાલ કડીવાલા, લાયન્સ કેન્સર સેન્ટરના ચેરમેન અશોકભાઈ કાનુંગો, સેક્રેટરી અશોકભાઈ મહેતા, પીઆઈયુ અધિકારીઓ, લાયન્સ કેન્સર વિભાગના તબીબો પણ જોડાયા. અશોકભાઈએ જણાવ્યું કે દેશમાં પહેલીવાર કેસ લેબ હોસ્પિટલ બનાવવાનો પ્રયાસ કરાશે. કેન્સરના દર્દીઓ માટે મશીનોની ખરીદી માટે આર્થિક સહાય થાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છે. આ સાથે લાયન્સ કેન્સર સેન્ટરના ચેરમેન અશોકભાઈએ જણાવ્યું કે દાતાઓની મદદથી આ બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે અને 225 બેડની હોસ્પિટલમાં કેન્સર નિષ્ણાંત 50થી વધારે તબીબીઓ ઓપીડીમાં જોડાશે. રેડિયેશન, એમઆરઆઈ, સીટી સ્કેન, મેમોગ્રાફી, સોનોગ્રાફી, તમામ તપાસ કરવાના મશીનો સહિતના સાધનોથી સજ્જ રહેશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.